હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય માતાજી. તો આજે અમે લોકો ગઈએ છીએ પાવાગઢ ગઈએ છીએ પરિક્રમા કરવા માટે ને ભોલા બસ સ્ટેન્ડ પર બસની વાટ જોઈએ છે. બસ આવે તો અહીંથી અમે લોકો બેસીને જશું. તે રમેશ છે, મારી હાથે બીજો જસવંત છે. અમે 3 લોકો અહીંથી જવાના છે ને પરિક્રમા કરવા માટે. તો બસનો વાટ જોઈએ છે, બસ કેટલા વાગે આવે કેટલા વાગે નહીં, ત્યાર પછી જશું. અમે લોકો આવી ગયેલા છે પાવાગઢ. આ પાવાગઢનું બસ સ્ટેન્ડ છે. બસમાંથી ઉતરીને હવે અમે લોકો જશું પરિક્રમા કરવા માટે. આ બધું પબ્લિક પરિક્રમા કરવા જાય છે. અમે પણ પહેલી વાર જ આવેલા છે ને આ ભાઈ તે પહેલી વાર આવ્યો એના જીવનમાં. અમે લોકો તો આવી જ ગયેલા જ, પણ પરિક્રમા કરવા સારું પહેલી વાર આવ્યા. ક્યારે મેં સાચી વાત ને? હા, એટલે આવીને ચાલો હવે જોઈએ ને તમને પણ બતાવીએ. અમે પણ જોશું કે ચા નાસ્તો કરવો હોય નહીં કરો પણ એટલે 44 કિલોમીટર નહીં ચાલવાનું. હવે આવી ગયું માતાજીનું મંદિર, વાઘેશ્વરી માતાનું, કે અહીંયા પગે પગે લાગી ને પછી આગળ દર્શન કરવા માટે જવાનું છે. આ પબ્લિક ને બીજું બધું પબ્લિક પણ આગળ ગયું. ચાલો હવે માતાજીના દર્શન કરી લીધા, વાઘેશ્વરી માતાના. કેવું રમેશ, કેવું લાગ્યું તને? બરાબર ને તને? કહેજો મને કંઈ એમ તેમ થયું હોય તે. હા, વાઘેશ્વરી માતાના દર્શન કરીને હવે અમે લોકો ચાલ્યા પરિક્રમામાં. તો એક વસ્તુ તો આપણે ભૂલી ગયા, ચાંદલો કરવાનો. अबे यार हम लोग तिलक करना भूल गए हैं गाइस. बहुत बड़ू पब्लिक છે, बहुत बड़ू. પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. હવે માતાજીના દર્શન થઈ ગયા કરી પડીને. આ બધા શ્રદ્ધાળુ જાય છે, બધા ભક્તો જાય છે પરિક્રમામાં. બહુ વધારે પબ્લિક છે અને આ પરિક્રમા 9મી પરિક્રમા છે. જોઈએ અમારું પરિક્રમા પહેલી છે. જોઈએ અમે લોકો પણ કેવું છે કેવું નહીં. આ સાલ તો અમે 3 લોકો જ આવેલા છે. આવતા સાલ વધશું અમે પણ પરિક્રમામાં. કેવું રમેશ, સાચી વાત ને? 2-3 ટેમ્પો ભરાઈને આવો ને. જો ભાઈ રમેશે હોય કહી દીધેલું છે. સેવા કેમ્પ, સવારે ભજીયા અને કઢી. રમેશભાઈ ખાવાનું ચાલો. રમેશભાઈ કેવા છે ભજીયા? મસ્ત છે ને? તો આપણા ભજીયા ખાજે ભાઈ. આ બધા ભક્તો છે. ફેસબુક પર તું પાછો આ પ્રોજેક્ટ બેસી બી લેવાનો છે. કેવો આપણે ઠંડે હે. તો આગળથી આવતા એક આવી રીતના ટર્ન આવે છે. તે ટર્નથી જમણા હાથે જવાનું અંદર જંગલમાં અને સીધું જાય છે દેવલિયા ગામ. અમારે લોકો વળવાનું છે અહીંયા પરિક્રમા રૂટ ઉપર. આ બધું પબ્લિક છે ગાઈસ, બહુ પબ્લિક છે. 9મી પરિક્રમા છે આ પાવાગઢની અને અમારી પ્રથમ પરિક્રમા છે. હવે આ રસ્તો ચાલુ થશે જંગલમાં ને જંગલમાં. ચાલો क्यों हंटे ये बांद्राओ जय जय बजरंग बली. તો આ રસ્તા પર જંગલ વિસ્તારમાં હવે આવું બધું તો જોવાનું મળ્યા જ કરશે, પણ કંઈ મોટું વસ્તુ નહીં આવવું જોઈએ. કંઈ લેબડો ને બેબડો ચિત્તા બિત્તા નહીં આવવા જોઈએ કે રમેશ? लेकिन वो तो बहुत अगड़ा पड़ता है गाइस. चित्ता बित्ता तो बहुत अगड़ा पड़ता है. माता जी का कृपा है. हाँ, हमारे पे तो माता जी का कृपा है. तुमको तो सीधा 108 लेने के लिए आएगा.
જય બજરંગ બલી. ખાલી કોઈ ફોન નહીં લઈ જતું મેં ગાઈ. જય ઓમ નમઃ શિવાય. આવે પૂનમ છોડીને બીજા પૂનમ એક ચોક્કર મારવાનો પોસ્ટ થતો. જે કોઈ પણ મારું વિડીયો જોતું હોય તે લોકોને મેં એવું કહેવા માંગુ છું કે આવતા વર્ષે અમારી સાથે તમે લોકો જોડાજો. અહીં ગાડી હજારોની પબ્લિકમાં હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે માતાજીની પરિક્રમા કરવા માટે. રમેશભાઈ સાચી વાત છે ને? સાચી વાત, સાચી. કેટલું પબ્લિક છે? બહુ પબ્લિક. બહુ પબ્લિક છે ને? રમેશભાઈનું પણ કહેવું છે કે બહુ વધારે પબ્લિક છે. આવતા સાલ આપણા ભરૂચથી પણ લોકો આવો. ભરૂચના મહિલા 5-6 જણ ને 3 જણ અમે છે, બીજું કોઈ દેખાતું નથી. રમેશ हाँ वो माता जी का हाँ भद्रकाली वाला जो जय हिंद बाजी भद्रकाली, ये सामने वाला डूंगर भद्रकाली माँ का, उस साइड पे है वो महाकाली माँ का. पहले परिक्रमा होगी, उसके बाद कल चढ़ेंगे, कल शाम को चढ़ेंगे हम लोग. 2 दिन तो इधर ही रुकने वाले हैं जंगल में. ये पूरा घना जंगल है. ભરૂચવાળા જય માતાજી, જય માતાજી, જય માતાજી. ચાલો એક જ તમે આપણે ચાલ્યા જ કરો તો સારું રહે. ઉભા રહેતા નહીં. સેવા કેમ્પ પાછું આવી ગયેલું છે. લગભગ અમે જેવા અંદર એન્ટર કર્યા મેઇન રોડથી એવું 5 કિલોમીટર ચાલ્યા અને પાછો એક સેવા કેમ્પ આવી ગયો. સેવા કેમ્પ તો મહિલા અંદર, પણ એ 5 કિલોમીટરથી પાછું એક અંદર જવાનું છે જમના હાટે. તો એ જગ્યા પર સેવાનો કેમ્પ છે. તો અહીંગાડી જે પણ ભક્તો આવે તે પ્રસાદી લઈને જાઓ ફટાફટ. આવી સેવા જે લોકો આપે એમનું બહુ સારું કહેવાય. ખબર પર લઈને ચાલવા પડે. હા ભરૂચવાલા બનાવી લીધું વિડીયો. હા કેન્સલ લેવાનું નહીં, ભરૂચવાલા ભેગા થઈ ગયેલા હે અમારી હાથે. બાકી અમને તો એવું જ લાગતેલું કે અમે 3 જ જણ હે ભરૂચના, પણ તમે લોકો તો ભેગાઈ ગયા માતાના મંદિરે. હા હા હા, ભાવના ઘરની પછાડી અડ્ડા બાજુની. कितना मस्त नज़ारा है ये, देखो पूरा पावागढ़. और हम लोग पावागढ़ के पीछे चल रहे हैं. थक गए हैं रमेश भाई? नहीं थके. नहीं थके हैं? नहीं हम थकने वाले से नहीं है. थकने वाले नहीं है, थकाने वाले है. બહુ લોકો આવે છે, જેમની બહુ વધારે ઉંમર છે એ લોકો પણ આવે છે, ને જે નાના બાળકો છે તે પણ આવે છે. એટલે તમે પણ આવતા સાલ આ પરિક્રમામાં જોડાવ.
શ્રદ્ધાળુ, તો અહીં ગાડી ઓર મજા આવશે. આ ભાઈ કોઈ દિવસ પાવાગઢ નહોતું જોયેલું જસવને, પણ ને જસવનને જે સાલ આવ્યો તે સાલ જ પરિક્રમાનો લાભ મળી ગયો. ડુંગર જોવા મળ્યો, આખો ડુંગર. તો જસવંત કેવું લાગે છે તને? મસ્ત, એકદમ મસ્ત ને? ખુશ થઈ ગયો ને તું? બસ તો મારા કોન્ટેક્ટમાં રહેજે, તું ખુશ જ રહે. ચોક્કસ. હવે અગાડી પાછો એક સેવા કેમ્પ આવી ગયો. હવે ખાવાની બહુ કેપેસિટી તો છે નહીં, તો પાણી બાણી પીશું ને પછી પાછા અગાડી ચાલી પડશું ચાલવા માટે. કેમ કે 44 કિલોમીટરની પરિક્રમા છે, તો લગભગ 1.5-2 દિવસ થશે. પાવાગઢ તો અમે લોકો ઘણી વાર આવી ગયેલા જ, પણ આવું પાવાગઢ આ પહેલી વાર જોવાનું મળ્યું ગાઈસ, ને દિલ ખુશ થઈ ગયું ગાઈસ. હવે અસલી રસ્તો આવ્યો ગાઈસ. પહેલાં તો રોડ પર ચાલ્યા તો બહુ સારું લાગ્યું, પણ હવે ખબર પડે 0 પોઈન્ટ પર કેવું ચાલવાનું થાય તે. આ જીરાની ખેતી થાય છે ગાઈસ. જીરું છોટું મારા એ ગાડી છોટું, જેને લેવું હોય તો લઈ જજો. નીચે જોઈને ચાલજો, કાંટા વાગવાના. પણ દાદા તમે આટલી ઉંમરમાં પણ એટલે સારું વિચાર આવ્યું ચાલવાનું, એવું કેવું ચાલવામાં મહિનો બહુ સારું કહેવાય. હા, આમ 40 વર્ષનો હોય, આ 40 માં બેઠું. ખાલી હવે 55 જ છે. ખાલી 55 જોજો. જય માતાજી. આ રસ્તો મસ્ત છે એકદમ, કાચો રસ્તો. હા, તો ત્યાંથી લઈ લેવાની હતી ને આપણે. તો તું હોય હું કોણ જાણે હું લઈને આવ્યો તે. આ જંગલમાં જોઈને આ લોકોને શું મળવાનું હોય ઘરે છોકરાઓને. આ કેટલી ઉંમરોવાળા ચાલે દાદાઓ આવા કાચા રસ્તા પર. યાર मेरे को तो ऐसे ताकत आ गई इन लोग को देख के तो, कि मैं भी ऐसा गहरा होऊंगा ना उम्र वाला, तो मैं भी चालूंगा इधर परिक्रमा में इतनी उम्र के बाद भी. क्यों जसवंत? बराबर. इसका तो 50 साल तो हो गया है, रमेश का तो कि 40 साल हो गए हैं उसका तो. ये शॉर्टकट रास्ता है. हाँ ચાલે જ કે, પણ આ શોર્ટકટ રસ્તો છે, ખતરનાક રસ્તો. ખબર નહીં કંઈ નહીં કરવું કંઈ નહીં. ચાલી તે પડ્યા એકવાર આ બધા પબ્લિક હાટે અગાડી પછાડી. અમે 3 જણ તો પહેલી વાર જ આવેલા છે પરિક્રમા કરવા માટે. આમાંથી ખબર નહીં કેટલા લોકો જૂના છે, કેટલા લોકો નવા છે, એ તો હવે એમને જ ખબર. આપણે કોઈને પૂછ્યું છે નથી, પણ મજા તો આવે છે ટ્રેક કરવાની, કાચા રસ્તા પર ચાલવાની. ચાલેલો છે મેં પણ કાચા રસ્તા પર, એવું નહીં કે નહીં ચાલ્યું. પેલી સાઈડ જ્યારે અમે લોકો અમારો સંગ લઈને આવે ત્યારે આવા જ રસ્તા પર ચાલવાનો આવે છે ખેતરોમાં. અને આ તો જંગલ છે. અમે લોકો અંદર ઘૂસતા તો ઘૂસી ગયા તે શોર્ટકટના ચક્કરમાં, ને હવે એ જંગલમાં ફસાઈ ગયા. મેન રોડ જ નહીં મળતો ગાઈસ અમને હવે. अब तो ऐसा लगता है कि हम लोग तो इधर जंगल में कहीं खो गए. पता नहीं घर पहुँचेंगे कि नहीं पहुँचेंगे. है रमेश? खाई लो. એક બોર ખાલી લાવ. एक हूँ करवा खाई डार को टोल लेने. ખબર નહીં કઈ ચાલીએ છે કઈ નહીં, પણ ચાલીએ જ છે. હવે ઓફ રોડિંગ પણ આવી જાય ગાઈસ ચાલતા ચાલતા, તો કૂદીને નાહવું પડે. હવે કે સીટી બીટી આવે, સીટી તો આવવાની નહીં, જંગલમાં ખોવાઈ જ ગયેલા હતા. આ રમેશ મારા ભાઈએ ખબર નહીં કયો શોર્ટકટ બતાવ્યો છે. હે રમેશ, કયો શોર્ટકટ બતાવ્યો છે? બરાબર છે ને, 1 નંબર શોર્ટકટ છે, પણ ખાલી કશું આવું નહીં જો પેલું બાજે ટેરું તે.
ये भी हमारे साथ आ गए આ પણ અમારી હાથે ચાલે नया मेंबर ચાલ नया मेंबर અગાડી એક સેવા કેમ્પ હતો ત્યાંથી ભેગાયેલો છે સાથીદાર અમારી સાથે ને સાથે રહી છે જય માતાજી સારું કહેવાય કોઈને તો અમારી સાથે મૂકેલા તો આ રોડ ગોલ ફરીને આવે ને અમે લોકો જંગલમાંથી આવ્યા તો અમે લોકો શોર્ટકટ જંગલની અંદર માતાજીનું મંદિર આવેલું છે ખોડિયાલ માતાનું ને તઈ ગાડી છે ભાઠીજી મહારાજનું મંદિર તઈ પણ પગે લાગ્યા આ માતાનું મંદિર જેવું તઈ આવીને પગે લાગ્યા આખા જંગલમાં પબ્લિક છે સેવા કેમ્પ છે પેલી બાજુ તો આવી રીતના આવો અહીંથી રમેશ કાંટા હેલા એકલા કઈ ચાલે ઓવે નહીં વાગે સારું ચાલ जंगल है अच्छा है मेरे साथीदार तो आने वाले साल आएंगे ही क्योंकि मज़ा ही इतना आया है हम लोग को बहुत अच्छा लगा है हाँ આ મંદિર છે કોટાકાલી મહાકાલી માતાજીનું મંદિર એ જંગલમાં આવેલું છે ને આગળ તમે લોકો જો શ્રદ્ધાળુ જે પરિક્રમા કરવા આવેલા છે તે લોકો આ બાજુ જમવાનું છે સેવા કેમ્પ ને મંદિર છે આખું જંગલ જ છે અમે લોકો જંગલમાં આવેલા દર્શન કરવા માટે कोटाकाली महाकाली माँ फुल पब्लिक जाइन वो नहीं आता थी यहाँ मोगी मानी जय करका मानी जय હજુ પણ જંગલમાં ચાલીએ છીએ મેન રસ્તો આવતો નહીં ને હવે આવવાનો પણ નહીં મેન રસ્તો વહેલો નહીં આવે લગભગ કંઈક 30 કિલોમીટર પછી મેન રસ્તો આવશે તઈ લગીને ચાલો લસલસાઈને પથ્થરોમાં મજા આવી ગઈ મારી કરતાં ત્યાં આ ડેડિયાપાડાનું પબ્લિક તો એટલું બધું છે આ બે ભાઈને તો બહુ ઓળખાણ નીકળી પેલા ભાઈનો તો પપ્પા જ આવી ગયા એ ઘરે ચોમાસામાં અહીંથી પાણી જતું હોય ગાઈસ આ નદી જ છે હા ગાઈસ આ નારું બનાવેલું હતું આ બધથી પાણી આવે જંગલમાંથી આ બધું નદીવાળો ભાગ ના ચાલવાનો ટ્રેક खतरनाक रास्ता असली परिक्रमा अब चालू हो गई है लोगों ने अपनी अपनी जगह देख के डेरा डाल दिया है कुछ लोग इधर आराम के लिए इधर मीटिंग चलता है उधर मीटिंग चलता है किधर तो गांजा भी पीता है અમે લોકો કાનના અડધો પોણો કલાકથી ચાલતેલા અમે લોકો ને હવે કંઈ અગાડી જઈને કંઈ સંગીત કાનમાં વાગ્યું તો સારું લાગ્યું કે કંઈ મેન રોડ કે અથવા સેવા કેમ્પ આવે છે બાકી કાનના જંગલોમાં જ અમે લોકો ચાલીએ છીએ આ પૂરું આખું જંગલ છે ને પબ્લિક તો બહુ પબ્લિક હજારોની સંખ્યામાં અગાડી પબ્લિક છે જેટલું અગાડી પબ્લિક છે એટલું પછાડી પણ પબ્લિક છે ને આટલા જંગલમાં વડ હોય જોવા મળી ગયો
સેવા કેમ્પ. ગાઈસ હવે જઈને કંઈ થોડા ઘણા ઘરો દેખાયા અમને અને ગાયો. ખતરનાક પેલું મંદિર પર એક આ રસ્તો પટી ગયો કાચો ને હવે ચાલવાનું છે ખારા ટેકરામાં. એકદમ ખતરનાક. કેવું છે? હવે જઈને પાછો ખતરનાક એકદમ ખતરનાક રસ્તો આવી ગયેલો છે. પહેલાં ચાલ્યા રોડ પરથી આવ્યા થોડા કાચા રસ્તા પર. ના બંધ કલાક હોસ્પોટ મારા ફોનમાં રિચાર્જ નહીં પણ હા ભાઈ મને હોસ્પોટ આપેલું એ આની પર આજે મેં જીવું છું. પહેલાં થોડોક મસ્ત રસ્તો હતો પછી થોડોક ખરાબ થયો ને અમનો જે રસ્તો છે એ તો એકદમ જ ખરાબ છે. પથ્થરોમાં એકદમ ખતરનાક વ્યૂ. જેવી માતાજી છે મારી કારકા એટલી ખતરનાક એની પરિક્રમા પણ છે. જંગલ પતા ચલા હે. રમેશ ગયા હોય નહીં ગયા હોય તું ચાલજે જ. ખતરનાક ચાલજે. ચક્કર નહીં આવે એલો ભાઈ પડ્યો એવી રીતના અમને હે અને આપું પેટ ભરીને જ ચાલ્યા. ગાડી KGF ચેપ્ટર 2 નું શૂટિંગ થયેલું સોનાની ખાણ છે એ ખડાન. આ ગાડી બધો માલ ભરાય. આપણી બધી ટ્રોલીઓ પડેલી છે ગાઈસ. પેલી બાજુ કઈ હાલોલ દેખાય છે એમ ને આમ બાજુ પેલું ટીલ્લું દેખાય ને તે બાજુ જવાનું. હવે રમેશ ભાગ લાગે છે બેટા. बहुत खतरनाक रास्ता है रमेश. मेरे को तो डर लगता है इसलिए मैं तो उतर आया. तू तो इतने ऑटो रन हेला बैग कौन जो है? चल इधर ये पुष्पा है पुष्पा. अरे पब्लिक आ बड़ू पब्लिक जो आवे છે सुंदर सुंदर नजारा. લીંબુ રસની સેવા. હવે જઈને અમે લોકો એ રસ્તા પર પહોંચી ગયેલા છે કે તે રસ્તા પર અમે લોકો દર સાલ ચાલીએ છીએ. જ્યારે અમે લોકો મક્તમપુરથી પાવાગઢ માટે આવીએ તે ઘડી અમે આ જ રસ્તા પર ચાલીએ ને પરિક્રમા ટાઈમ પર હોય આ જ રસ્તો અમને ભેગાયો. સારું છે ચાલવાનું. જય માતાજી બોલતા રહેજો ચાલતા રહેજો. જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. લાઈક કરજો ફોલો કરજો. આ રસ્તા પર લગભગ કંઈ 2.5 વર્ષ પછી ચાલ્યો ને બહુ મજા આવી. અમે લોકો જ્યારે આવીએ ત્યારે આ જ રસ્તા પરથી ચાલીએ. તે ઘડીએ પણ અમારી 20% જેવી પરિક્રમા થાય છે ને આ સાલ મેં કમ્પ્લીટ 100% પરિક્રમાનો ભાગ પૂરો લઈ લીધો. સવારના 9 વાગ્યાના અમે લોકો ચાલતેલા ને અમને
આવી ગયા બહાર હાઈવે ઉપર ને અમને કંઈ બહુ જ સારું લાગે છે, બહુ એટલે બહુ સારું લાગે છે. હવે પાછું અમે જશું વાઘેશ્વરી માતાના મંદિરે જઈને પરિક્રમા અમારી પતી જશે. પરિક્રમા પતાઈ ત્યારબાદ પાછા શાંતિથી એક જગ્યા પર બેસી ને પછી અમે લોકો આરામ કરશું. થોડીક વાર આરામ કર્યા બાદ નીકળશું નાહી ધોઈને ઉપર પાવાગઢ. તે લગીને તમે લોકો નજારો જોઉં રોડનો. જે વાઘેશ્વરી માતાના મંદિરે અમે લોકો ગયેલા સવારે દર્શન કરવા માટે, એ મંદિરે પાછું જવાનું છે અમારે. ત્યાં જઈને દર્શન કરીએ ત્યાર પછી આ પરિક્રમા અમારી પૂરી થાય છે. તો હવે એ મંદિર લગભગ રહેલું છે મારા હિસાબથી 4 કિલોમીટર જેવું છે મંદિર. તો ત્યાં હવે જવાનું છે. તો ચાલવા પર ફોકસ કરવો છે. ને સૂરજ દેવતા આવી ગયેલા છે માથા પર. એકદમ ખરાબ તાપ લાગે છે હવે શિયાળાના ટાઈમ પર. ને આ બધું પબ્લિક સવારનું 7 વાગ્યાનું ચાલતેલું ને અમે લોકો 9:30 પોણા 10 અમે લોકોએ ચાલવાનું કરેલું. તે લોકોને અમે લોકોએ પછાડી પાડી દીધા. સૌથી અગાડી અમે લોકો આવી ગયા. આ અગાડી ખાલી કંઈ 10-20 લોકો દેખાય છે, તે જ અગાડી છે, બાકીના બધા પછાડી છે. તો અમે લોકો કડિયા કામવાળા જીતી ગયા પરિક્રમામાં. કડિયા કામવાળા. बजरंगबली का नाश्ता हुआ. સવારે 9 વાગે અમે લોકો અહીંથી નીકળેલા, બસ સ્ટેન્ડમાં આવી ગયેલા. 9 વાગે નહીં, 8:30. અને અહીં ગાડી અમે લોકો પહોંચી ગયેલા છે 2:30 વાગે. હવે પાછા અમે લોકો જશું માતાના મંદિરે, કે જે મંદિરે અમે લોકો સવારે દર્શન કરવા ગયેલા, વાઘેશ્વરી માતાના મંદિરે. હવે પાછું અહીંયા જઈને પગે લાગવાનું છે. ત્યારબાદ અમારી પરિક્રમા પૂરી થશે. તો ચાલો પાછા ગઈએ મંદિરે. થેન્ક યુ આ પાવર બેંક આપવા માટે મને, કે જે આખા રસ્તામાં મને બહુ કામ લાગ્યું. થેન્ક યુ સો મચ. જે વ્યક્તિ આપ્યું તે વ્યક્તિ આ વિડીયો જોવાનું જ છે, એની માટે થેન્ક યુ સો મચ. મેં નામ નથી લેતો એ વ્યક્તિનું, ઓકે, જોઈ લેજો. થેન્ક યુ. હવે જઈને અમારી પરિક્રમા પૂર્ણ થાય છે. કે સવારે જે માતાને અમે લોકો પગે લાગવા આવેલા, વાઘેશ્વરી માતાને, એ માતાના મંદિરે પાછા આવી ગયા પગે લાગવા માટે. અમારી પરિક્રમા પૂર્ણ થઈ જશે આ મંદિરેથી, કે જ્યાં અમે સવારે હતા. ને આ પરિક્રમા પ્રથમ પરિક્રમા હતી અમારી 3 જણની, મેં, રમેશ ને જસવંત. તો હવે પરિક્રમા પૂર્ણ થાય છે. તો વિડીયો તમે લગીન જોઈ લીધો હોય તો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો. ચાલો, જય માતાજી. આવતા વર્ષે તો આવવાના જ છે. તો હવે મળશું આપણે કાલના વિડીયોમાં. ચાલો, ગુડ બાય.